મકર સંક્રાંતિ પર્વ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે। આ મકર સંક્રાંતિ દર વર્ષે પોષ મહિનામાં આવે છે। 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે। હિન્દુ ધર્મમાં આ દિવસે દાન અને સ્નાનનું મહત્વ પણ છે। ત્યારે આજના શુભ અને મંગળકારી દિવસે વાગરા તાલુકાના સુવા ગામે આવેલ ગૌશાળામાં સમુદાય સેવા હૃદયસ્પર્શી પ્રદર્શનમાં સ્થાનિક પોલીસ વિભાગે મકર સંક્રાંતિ નિમિત્તે એક ગૌશાળામાં ઘાસચારાનું દાન કર્યું હતું। દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી. ઝાલા સાહેબની આગેવાની હેઠળ સુવા ગામે આવેલા ગૌશાળામાં ઘાસચારાનું અનુદાન કરવામાં આવ્યું હતું। દહેજ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ વહેલી સવારે ઘાસચારો લઈ સુવા ગામે આવેલ ગૌશાળામાં ઘાસચારાનું દાન કરવામાં આવ્યું હતું। ગાયના માલિકો અને સંભાળ રાખનારાઓ આ ઉદાર દિલથી મદદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો। સુવા ગામના ગૌશાળાની સંભાળ રાખનાર વડીલો અને યુવાનોએ જણાવ્યું હતું કે અમે પોલીસ વિભાગના તેમના દયાળુ વર્તન બદલ આભારી છીએ। સુવા ગામની ગૌશાળાના યુવાનોએ જણાવ્યું હતું કે ઘાસચારો અમને અમારી ગાયોને ખવડાવવામાં અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવામાં મદદ કરશે। પોલીસ વિભાગની પહેલ તેમના સમુદાય સંપર્ક કાર્યક્રમનો એક ભાગ હતી, જેનો હેતુ સ્થાનિક રહેવાસીઓ સાથે પુલ બનાવવા અને સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રોત્સાહન આપવાનો હતો। મકર સંક્રાંતિની આપણી સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે અને અમે સમુદાય માટે કંઈક ખાસ કરવા માંગતા હતા। દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી. ઝાલા સાહેબે જણાવ્યું હતું કે ગાય માલિકો અને ગૌશાળાના કાર્યકર્તાઓ તેમના પ્રાણીઓના જીવનમાં ફરક લાવવામાં સફળ થાયનો એમનો આનંદ છે। 30થી 40 વધુ ગાયોનું ઘર ધરાવતી આ ગૌશાળા સ્થાનિક ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે। પોલીસ વિભાગનું દાન ગાયોને યોગ્ય પોષણ અને સંભાળ મળે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે। આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ, ગાયના માલિકો અને પોલીસ કર્મચારીઓ હાજરી આપી હતી। તેમાં સમુદાય ભાવનાથી શક્તિ અને સમાજને પાછું આપવાના મહત્વપૂર્ણ પુરાવો હતો।